સ્વાદિષ્ટ ગાજરનું અથાણું બનાવવા માટે આપણે એક બાઉલમાં લઈએ 1 કપ ગાજર. તો અહીંયા મેં ગાજરને આ રીતે લાંબી અને પાતળી સમારી લીધી છે. હવે તેમાં ઉમેરીશું 2 ટીસ્પૂન રાઈના કુરિયા, 1 ટીસ્પૂન મેથીના કુરિયા, અડધો ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર, અડધો ટીસ્પૂન કાશ્મીરી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બધી સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન ગરમ તેલ, અને હવે એકવાર મિક્સ કરી દઈએ. અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, જેથી આ અથાણું ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો એકદમ સ્વાદિષ્ટ ગાજરનું ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર છે. તમે આ અથાણુંને 4 થી 5 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી ખાઈ શકો છો. આ અથાણુંને જમવાની સાથે સર્વ કરો, ખાવાની મજા પડી જશે. તો તમને આ અથાણાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.